મિત્રો ચેપ્ટર 7 યમ ભૂમિતિ એમાં સુધી 7.1 માં 10મો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો અમે વિડીયો ચાલુ કરીશું. તો શું કહે છે ચાલુ એ બિંદુ એક્સ વાય એ બિંદુ 3 6 અને -3 4 સમાન અંતરે હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવો. તમે લખીશું સમાન અંતરે કીધું છે તો આપણે લખીશું કઈ બિંદુ x y એ બિંદુ એ 3 6 અને b -3 4 જે સમાન અંતરે છે. બિંદુ pxy એ બિંદુ a 3 6 અને b -3 4 થી સમાન અંતરે છે. સમાન અંતરે છે. આ માગે બિંદુ a છે, આ a b છે, એ સમાન અંતરે છે. તો p બરાબર કેટલી થાય? આપણે લખીશું કે p બરાબર pb. બંને બાજુ વર્ગ કરતા pa² બરાબર pb². તો p શું છે? xy. a શું છે? 3 6. તો માટે x - 3 આખાનો વર્ગ વત્તા y - 6 આખાનો વર્ગ બરાબર pb કીધું છે. તો તેના અંદર લખ્યા છે b શું છે? -3 4. તો x - 3 આખાનો વર્ગ વત્તા y - 4 આખાનો વર્ગ, રાઈટ. તો માટે હવે અહીંયા કઈ ફોર્મ્યુલા યુઝ થશે? તો a - b² = a² - 2ab + b². તો આપણે લખીશું કે માટે x² - 2ab એટલે 6x + 9 પ્લસ y² - 12y + 36. અહીંયા x + 3 આખાનો વર્ગ વત્તા y - 4 આખાનો વર્ગ. અહીં આપણે કૌંસ દઈશું તો શું થશે? તો માટે x² - 6x + 9 વત્તા y² - 12y + 36. અહીંયા a + b² નો ફોર્મ્યુલા યુઝ કરશે. તો a + b² = a² + 2ab + b². આપણે લખીશું x² + 2ab 6x + 9 + y² - 8y + 16. આની ખબર પડી? તો હવે આપણે શું કરીશું? જો x² ઉડી જશે તો માટે -6x + 9 + 36 + y² - 12y બરાબર 6x + 9 + y² - 8y + 16. y² ઉડી ગયા. ચલો તો માટે હવે હું શું કરીશ? જે 6x પ્લસમાં છે એનો માઇનસમાં લઈ જઈશ. તો -6x તો 9 નો પણ ઉડી જશે વત્તા 36 -12y
બરાબર છે, સામ જ લઈ ગયા છે એટલે -8y વત્તા 16. તો માટે -12x એટલે માઇનસ માઇનસ હોય એટલે પ્લસ, તો સરખા ચિહ્ન તો શું કરવાનું? સરવાળો અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન. તો માઇનસ છે x માઇનસ છે શું થઈ જાય? -12x. હવે આ જે 36 છે, ચલો આ જે 16 પ્લસમાં છે તો માઇનસમાં લઈ જઈશ, તો લખાય કે 36 માઇનસ 16, અને આ જે 12y છે એનું પ્લસમાં લઈ જઈશ, તો માટે -12x વત્તા 20 બરાબર 4y. ઓલા 4y છે એ પ્લસમાં છે તો માઇનસમાં લઈ જઈશ, તો માટે -12x વત્તા 20 -4y બરાબર 0. તો અહીંથી મારે માઇનસ કાઢવું હોય તો અહીંયા અને અહીંયા ચિહ્ન બદલી કાઢીશ, તો લખીશ માટે 12x -20y વત્તા 4y બરાબર 0. હવે 4 ને હું કોમન કાઢું છું, તો 4 કૌંસમાં 4 થાય 12x -5y વત્તા y. સારી રીતે લખું પછીનું આ રીતે લખું એ માટે 12x વત્તા 4y -20 બરાબર 0. તો 4 વડે 4 આમાંથી 4 કોમન નીકળે છે એટલે 4 કૌંસમાં 3x વત્તા y -5 બરાબર 0. 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે 3x વત્તા y -5 બરાબર 0 ભાગ્યા 4. તો માટે 3x વત્તા y -5 બરાબર 0. આમ 3x વત્તા y -5 બરાબર 0 એ x અને y વચ્ચેનો માધ્ય સંબંધ